Example number 24. जो fx is equal to x square minus 1, x less than or equal to 1, minus x square minus 1, x greater than 1, तो લિમિટ f of x tends to 1 શોધો. અહીંયા આગળ x less than 1, x greater than 1 બંને માટે અલગ વિધેય આપ્યા છે, એટલે લિમિટ x tends to 1 રાઈટ સાઈડ એટલે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુના લક્ષ બંને માટે અલગ અલગ વિધેય લેવાના. તો limit f of x when x tends to 1 right side, આનો અર્થ થયો કે x greater than 1 સંખ્યા રેખા પ્રમાણે વિચારશો તમે. x એ 1 ની વધુ ને વધુ નજીક જઈ રહ્યો છે, પણ કઈ બાજુથી? 1 ની જમણી બાજુથી, અને 1 ની જમણી બાજુ સંખ્યાઓ 1 થી મોટી હોય. 1 ની થી મોટી એટલે 2 3 4 5 નથી વિચારવાનું આપણે. 1 ની વધુ ને વધુ નજીક એટલે 1.01 1.001 1.000001 આવી 1 ની વધુ ને વધુ નજીક પણ 1 કરતા સહેજ મોટી હોય, અને એ ને આ રીતે લખાય x greater than 1. x greater than 1 તો આ વિધેય લેવાનું is equal to limit of minus x square minus 1 when x tends to 1 right side is equal to, હવે x is equal to 1 મૂકી દઈએ, minus 1 square minus 1 is equal to minus 2. હવે limit f of x when x tends to 1 left side એટલે x 1 ની વધુ ને વધુ નજીક જઈ રહ્યો છે, પણ કઈ બાજુથી? 1 ની ડાબી બાજુથી. 1 ની ડાબી બાજુથી 1 કરતા સહેજ નાની હોય, સહેજ કહું છું, આમ તો પોઝિટિવ જ, પણ 1 કરતા સહેજ નાની, અને 1 કરતા સહેજ નાની એટલે એને લખાય x less than 1, x less than 1 is equal to limit of x square minus 1 when x tends to 1 left side is equal to, x is equal to 1 મૂકી દઈએ, 1 square minus 1 is equal to 0. અહીં આગળ limit f of x when x tends to 1 right side is not equal to limit f of x when x tends to 1 લેફ્ટ સાઈડ. બંને જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુના લક્ષનું અસ્તિત્વ તો છે, પણ સમાન આયા નથી. therefore limit f of x when x tends to 1 નું અસ્તિત્વ નથી, કારણ કે બંને સમાન આયા હોત આગળના એક્ઝામ્પલની જેમ તો જ અસ્તિત્વ થાય અને એના જેટલું જ મૂલ્ય હોત એને. હવે અહીંયા આગળ એક્ઝામ્પલમાં કદાચ તમને, અહીંયા એક્ઝામ્પલ પૂરો થઈ ગયો, પણ તમને આવું પૂછે કે લિમિટ f of x when x tends to 2 શોધો. તો x tends to 2 શોધવા માટે આમાં તમે ડાબી જમણી નહીં શોધો. x tends to 2 માટે ડાબી જમણી નહીં શોધો, કારણ કે x tends to 2 ડાબી અને x tends to 2 જમણી માટે એક જ વિધેય આવે છે. x tends to 2 લિમિટ f of x x tends to 2 right side, એનો મીનિંગ એવો થયો કે 2 થી સામાન્ય મોટી સંખ્યા, 2 થી સામાન્ય મોટી સંખ્યા, એના માટે વિધેય કયું લેવું? તો x less than 1 કે 1 કરતા મોટી સંખ્યા માટે આપણે આ વિધેય લઈએ, એટલે x tends to 2 right side માટે આ વિધેય લેવાય. અને લિમિટ f of x x tends to 2 લેફ્ટ સાઈડ, એનો અર્થ એવો થયો 2 થી સામાન્ય નાની સંખ્યા, પણ 2 થવાની નથી, 2 થી સામાન્ય નાની, 2 ની વધુ ને વધુ નજીક પણ 2 થી સહેજ નાની, 2 થી સહેજ નાની, તો એના માટે વિધેય આ જ લેવાય 1 કરતા મોટી સંખ્યા માટે. એટલે બંને માટે x tends to 2 રાઈટ સાઈડ અને x tends to 2 લેફ્ટ સાઈડ માટે એકનું એક જ વિધેયની પસંદગી થાય છે. એટલે લિમિટ f of x when x tends to 2 નું અસ્તિત્વ આવશે, અને આ ડાબી અને જમણીનું જે મૂલ્ય મળ્યું એટલું જ મૂલ્ય લિમિટ f of x when x tends to 2 માટે થવાનું છે. આ તો આ એક્ઝામ્પલમાં આપણે નથી, પણ એક્સ્ટ્રા તમને સમજાવેલું છે કે લિમિટ x tends to 2 હોય તો આપણે કયું વિધેય પસંદ કરવાનું. 1 માટે અહીંયા ભાગ પાડી દીધા છે,
એટલે 1 માટે અલગ અલગ વિધેય લેવાય, પણ x → 2 પૂછે, x → 3 પૂછે તો બધા જ માટે એક જ વિધેય આ જ પસંદ કરાય, અને x → 2 રાઈટ સાઈડ કે x → 2 લેફ્ટ સાઈડ વખતે આમાં કિંમત મૂકીએ તો એ કિંમત ડાબી અને જમણી માટે આપણને વિધેયનું મૂલ્ય સમાન મળવાનું છે. Example number 25. जो fx is equal to mod x upon x, x is not equal to 0, 0 x is equal to 0, तो लिमिट f of x when x tends to 0 ની ગણતરી કરો. આપણને અહીં આગળ fx is equal to mod x upon x, x is not equal to 0, 0 x is equal to 0. આનો અર્થ એક્ચ્યુઅલી એવો થાય x less than 0 અને x greater than 0. x is equal to 0 માટે તો આપણને લખી આપી દીધું છે. x is not equal to 0 નો અર્થ થાય x less than 0 છે અને x greater than 0 છે. x 0 નથી એનો અર્થ એવો x કાં તો પોઝિટિવ હોય કાં તો x નેગેટિવ હોય એવો અર્થ થાય આ. x is not equal to 0. હવે આપણે માનાંક વિધેય ભણી ગયા છે. માનાંકમાં આવું જાણીએ છે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, પણ ઇક્વલ નથી લખો કારણ ઇક્વલ માટે અલગ વિધેય આપેલું જ છે. અને -x ક્યારે લખાય? x લેસ ધેન 0. આ માનાંકની વ્યાખ્યા પરથી મેં તમને કીધું કે માનાંક x is equal to x લખાય અથવા -x લખાય. x ક્યારે લખાય? x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. વ્યાખ્યામાં ઇક્વલ છે અહીં આગળ, હું ઇક્વલ એટલા માટે નથી લેતો x is equal to 0 માટે અલગ જ વિધેય આપી દીધું છે. અને બીજું x નેગેટિવ હોય તો x લેસ ધેન 0. બરાબર? તો આ પ્રમાણે થયું આ x ગ્રેટર ધેન 0, x લેસ ધેન 0. તો અહીં આગળ પણ આપણે ડાબી અને જમણી બાજુનું લક્ષ વિચારીશું કારણ કે માનાંક x છે, માનાંક હોવાથી x પોઝિટિવ પણ હોય નેગેટિવ પણ હોય. બરાબર? x પોઝિટિવ હોય તો આ વિધેય લઈશું અને x નેગેટિવ હોય તો આ વિધેય લઈશું. અહીં આગળ x ની આપણે કિંમત મૂકી દઈશું. લિમિટ f of x tends to 0 રાઈટ સાઈડ, x tends to 0 રાઈટ સાઈડ એનો અર્થ હવે સંખ્યા રેખા પર નથી સમજાવતો, એના પરથી તમને ખબર પડી ગઈ હશે કે x 0 કરતા મોટા. પણ 0 કરતા મોટા એટલે 1 2 3 4 5 નહીં, 0 ની વધુ ને વધુ નજીક 0.01 0.0001. બરાબર? એટલે એના કરતા મોટા એટલે કે x greater than 0, x greater than 0 માટે આપણે x લેવાનું અને આ છેદમાં x તો છે જ આપણે is equal to limit x upon x. છેદમાં જે x છે તો as it is જ છે. માનાંક x ની જગ્યાએ એકવાર પ્લસ x લઈશું અને એકવાર માઈનસ x લઈશું અને છેદનો x as it is. when x tends to 0 right side, હવે અહીંયા x બરાબર 0 ની મૂકો, આ તો કેન્સલ જ થઈ જાય છે, is equal to limit of 1 when x tends to 0 right side. હવે આની અંદર x છે જ નહીં, આ x કેન્સલ થઈ ગયા એટલે 1 આવ્યો, આ અચળ બની ગયો. આની અંદર x છે જ નહીં તો આનો આન્સર સીધો 1 લખાય. લિમિટ f of x when x tends to 0 left side એટલે x 0 થી નાના, 0 થી નાના એટલે -1 -2 -3 નહીં વિચારવાનું. 0 ની વધુ ને વધુ નજીક, માઈનસમાં ખરા 0 ની વધુ નજીક લેવાના આપણે, પણ -1 -2 એટલે બધી દૂર નહીં જવાનું. 0 ની વધુ ને વધુ નજીક જશે x, પણ કઈ બાજુથી? 0 ની ડાબી બાજુથી. એનો અર્થ થાય x less than 0, x less than 0 માટે આ વિધેય લેવાનું. લિમિટ -x upon છેદનો x તો as it is જ રાખવાનો છે, x when x tends to 0 left side, અહીંયા x કેન્સલ થઈ જશે, ફક્ત રહેશે -1. x tends to 0 left side, હવે આમાં x છે જ નહીં એટલે x ની જગ્યાએ 0 મૂકી શકાય નહીં, ફક્ત અચળ વિધેય is equal to -1. જમણી બાજુનું લક્ષ 1 આવ્યું, ડાબી બાજુનું લક્ષ 1 આવ્યું. બંનેનું અસ્તિત્વ છે પણ બંને સમાન નથી. લિમિટ f of x tends to 0 1 right side
is not equal to limit f of x tends to 0 left side, therefore limit f of x tends to 0 નું અસ્તિત્વ નથી. અહીંયા આગળ x is not equal to 0 નો અર્થ સમજાયો કે એનો અર્થ એવો થાય કે x less than 0 થાય અથવા x greater than 0 થાય. માનાંકની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે માનાંક x is equal to x ક્યારે x greater than or equal to 0, પણ equal માટે અલગ વિધેય આપેલું છે એટલે મેં અહીંયા equal લીધું નથી, અને -x ક્યારે થાય x less than 0 માટે. એટલે આપણે અહીંયા આગળ આવું આપ્યું છે પણ ખરેખર તો એનો અર્થ આવો જ થાય કે x less than 0 અને x greater than 0. એટલે અહીંયા 0 માટે ડાબી અને જમણી બાજુનું લક્ષ વિચારવાનું જ છે આપણે. તો x tends to 0 રાઈટ સાઈડ, x tends to 0 રાઈટ સાઈડ એટલે x greater than 0, x greater than 0 એટલે mod x ની જગ્યાએ x છેદનો x as it is અને એનું મૂલ્ય મળ્યું 1. x tends to 0 લેફ્ટ સાઈડ, અહીંયા આપણને આગળના બે એક્ઝામ્પલની જેમ x less than 0, x greater than 0 કે x less than 1 કે x greater than 1 એવું નથી આપ્યું, પણ આનો અર્થ આવો થાય એટલે ડાબી અને જમણી બાજુનું લક્ષ વિચારવું જ પડે આપણે. એના માટે બંને માટે અલગ વિધેય આપ્યું છે અને બંને માટે x greater than 0 માટે અંશની વાત છે x, x less than 0 માટે અંશ છે -x અને ડાબી બાજુનું લક્ષ -1 આવ્યું. જમણી અને ડાબીનું લક્ષ સમાન નથી એટલે લિમિટ f of x અને x tends to 0 નું અસ્તિત્વ નથી. Example number 26. जो fx is equal to x upon mod x, x is not equal to 0, 0, x is equal to 0. x is not equal to 0 એનો અર્થ થાય x greater than 0 અથવા x less than 0. x 0 નહીં થાય એનો અર્થ x 0 નથી, એનો અર્થ x ના તો પોઝિટિવ હોય અથવા x નેગેટિવ હોય. હવે અહીં આગળ આના આ પ્રમાણે એક્ચ્યુઅલી આનો અર્થ આવો થયો એટલે ડાબી જમણી લિમિટ આપણે શોધવી પડશે x tends to 0 આવે. હવે વ્યાખ્યા પ્રમાણે ફક્ત mod x ની વાત કરું તો mod x is equal to x greater than or equal to 0. ઇક્વલ એટલા માટે નથી લખતો કે x is equal to 0 માટે અલગથી વિધેય આપેલું છે, પણ એક્ચ્યુઅલી આપણી માનાંકની વ્યાખ્યામાં અહીંયા આગળ x greater than or equal to 0 છે. -x less than 0 એટલે mod x is equal to એક વખત x લેવા પડશે આપણે અને mod x is equal to -x લેવા પડશે. લિમિટ f of x tends to 0 રાઈટ સાઈડ એનો અર્થ x પોઝિટિવ થયા. મેં આગળના બે ત્રણ એક્ઝામ્પલમાં તમને બતાવી દીધું છે કે x 0 ની વધુ ને વધુ નજીક જઈ રહ્યો છે, પણ 0 ની જમણી બાજુથી 0 ની જમણી બાજુ વધુ ને વધુ 0 ની વધુ નજીક 0 ની વધુ ને વધુ નજીક 0 કરતા મોટી સંખ્યા હોય એટલે x greater than 0. x greater than 0, x greater than 0 એટલે આપણે અહીંયા mod x ની જગ્યાએ x લખીશું, અંશ તો as it is રાખીશું. x upon x greater than 0, x when x tends to 0 right side is equal to x બરાબર 0 ની મુકારો કેન્સલ થઈ જાય છે એટલે ફક્ત રહેશે લિમિટ ઓફ 1 x tends to 0 right side is equal to આ તો અચળ વિધેય બની ગયું એટલે ફક્ત આનો આન્સર આવે 1. અમે x હવે છે જ નહીં એટલે 0 મૂકી શકાશે નહીં, એનો આન્સર 1. હવે લિમિટ f of x when x tends to 0 left side, x tends to 0 left side એનો અર્થ થયો x less than 0. x 0 ની વધુ ને વધુ નજીક જઈ રહ્યો છે, પણ 0 ની ડાબી બાજુ એ 0 ની ડાબી બાજુ એટલે બહુ દૂર નહીં -1 -2, પણ 0 ની વધુ ને વધુ નજીક, પણ 0 થી ડાબી બાજુ 0 થી સહેજ ડાબી બાજુ સહેજ ડાબી બાજુ 0 કરતા નાની સંખ્યા એટલે x less than 0 એટલે માના વખતે અહીંયા x is equal to -x લઈએ is equal to અંશ તો as it is x upon -x, x tends to 0 left side is equal to x cancel -1 x tends to 0 left side. હવે આ અચળ વિધેય બની ગયો એટલે લિમિટ નો
x બરાબર 0 મૂકી શકાશે નહીં, ફક્ત x છે પણ નહીં, ફક્ત -1 છે એટલે આનો આન્સર આવ્યો -1. જમણી બાજુનું લક્ષ 1 આવ્યું, ડાબી બાજુનું લક્ષ 1 આવ્યું. લિમિટ f of x when x tends to 0 right side is not equal to limit f of x when x tends to 0 left side. Therefore limit f of x when x tends to 0 નું અસ્તિત્વ નથી. કદાચ તમને આ જ એક્ઝામ્પલ છે અને તમને આવું પૂછે કે લિમિટ f of x tends to 1 શોધો, x tends to 1 શોધો, તો આપણે x tends to 1 શોધવા માટે આ એક્ઝામ્પલ અહીંયા પૂરું થઈ ગયું છે, આ એક્સ્ટ્રા બતાવી રહ્યો છું. લિમિટ f of x tends to 1 right side, x greater than 1, x greater than 1 એટલે કે x પોઝિટિવ એટલે આવી દઈ લેવાનું આપણે, એટલે x upon x 1 આવે, બરાબર. પછી લિમિટ f of x tends to 1 left side, આનો મીનિંગ એવો થયો કે x 1 થી નાના છે, 1 થી નાના એટલે 0 -1 -2 નહીં, 1 ની વધુ ને વધુ નજીક પણ 1 થી નાના, 1 ની વધુ ને વધુ નજીક 0.9 0.0000 1 ની વધુ ને વધુ નજીક 0.9 0.99 0.999 એટલે એમાં પણ એ પોઝિટિવ જ આવવાના છે, પોઝિટિવ આવવાના છે, એમાં પણ આપણે x જ લેવાના છે. આમાં x greater than 1, x 1 ની વધુ ને વધુ નજીક જઈ રહ્યો છે 1 ની જમણી બાજુથી, એટલે તો પોઝિટિવ જ આવવાના છે x. પણ તમને આવો વિચાર આવે કે x tends to 1 લેફ્ટ સાઈડ એટલે 1 કરતા નાના એટલે માઈનસમાં નહીં, એટલી બધી દૂર સંખ્યા નહીં, 1 ની વધુ ને વધુ નજીક, 1 ની વધુ ને વધુ નજીક સંખ્યા પોઝિટિવ જ હોય, એટલે એના માટે પણ આપણે x જ લેવાનો આવશે. એટલે આમાં તમારે જવાબ સમાન જ આવવાનો છે, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ 1 માટે સમાન જ આવવાનું છે, એટલે એનું અસ્તિત્વ થશે. એટલે લિમિટ f of x tends to 1 મળશે જ તમને. एग्जाम्पल नंबर 27, जो fx is equal to mod x minus 5, तो लिमिट ऑफ f of x when x tends to 5 शोधो. लिमिट f of x when x tends to 5 is equal to limit mod x minus 5 when x tends to 5 is equal to x is equal to 5 mod 5 minus 5 minus 5 is equal to 0. કદાચ અહીંયા તમને વિચાર આવશે કે સર અહીંયા માનાંક છે તો પ્લસ ઓર માઈનસ x નહીં લેવાના, અહીંયા તમે પ્લસ ઓર માઈનસ x લેશો તો પણ એનો જવાબ 0 જ આવશે. જોઈ લે એ મેથડ જોઈ, આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો છે. હવે તમે આવું વિચારો છો કે માનાંક છે એટલે x greater than or equal to 0, માનાંકની વ્યાખ્યા લખી છે, આ માનાંકની વ્યાખ્યા પરથી mod x is equal to x greater than or equal to 0, x less than 0. હવે કદાચ તમે એવું વિચારો કે સર આ આપણે શોધવાનું છે તો x tends to 5 રાઈટ સાઈડ ને x tends to 5 લેફ્ટ સાઈડ ના શોધાય. લિમિટ f of x tends to 5 રાઈટ સાઈડ, આનો મીનિંગ થાય x greater than 5, x 5 ની વધુ ને વધુ નજીક જઈ રહ્યો છે પણ 5 ની જમણી બાજુ 5 ની વધુ ને વધુ નજીક, 5 ની જમણી બાજુ બધી સંખ્યા ધન હોય, એટલા માટે આપણે આ જ વિધેય લઈશું is equal to limit of x, આ લઈશું mod x ની જગ્યાએ આ જ લેવું પડશે, x minus 5 x tends to 5 right side, x is equal to 5 મૂકી દો, 5 minus 5 is equal to 0. લિમિટ f of x tends to 5 લેફ્ટ સાઈડ, એનો મીનિંગ થયો x less than 5, x એ 5 કરતા નાના છે, 5 કરતા નાના એટલે એટલા બધા નાના નથી કે એ 4 3 2 0 1 0 -1 5 થી વધુ ને વધુ નજીક અને 5 થી નાના,
એટલે 4.9 4.99 4.999 5 થી નાના પણ 5 ની વધુ ને વધુ નજીક એટલે કે એ પણ x કેવા રહેવાના છે પોઝિટિવ જ રહેવાના છે ઇઝ ઇક્વલ ટુ લિમિટ ઓફ એના માટે પણ મોડ x ની જગ્યાએ x જ લેવો પડશે x - 5 x ટેન્ડ્સ ટુ 5 લેફ્ટ સાઈડ x ઇઝ ઇક્વલ ટુ 5 મૂકી દો 5 - 5 ઇઝ ઇક્વલ ટુ 0 ડાબી અને જમણી બાજુનું લક્ષ સમાન આવ્યું therefore limit f of x tends to 5 is equal to 0 અહીંયા x tends to 5 લેફ્ટ સાઈડ એનો મીનિંગ એવો થયો કે x 5 ની વધુ ને વધુ નજીક જશે પણ કઈ બાજુથી 5 ની ડાબી બાજુથી 5 ની ડાબી બાજુથી એટલે 5 કરતા સહેજ નાની સંખ્યા એ તો પોઝિટિવ જ હોય એટલે એના માટે વિધેય x જ લેવાનું આપણે એ વખતે પણ આપણને લિમિટ 0 મળ્યું જમણી બાજુ અને ડાબી બાજુનું લક્ષ સમાન છે બંનેનું અસ્તિત્વ છે બંને સમાન છે એટલે લિમિટ f of x tends to 5 પણ આપણને કેવું મળે 0 મળે આ વિચારો તો આપણે વિચારી શકાશે પણ પછી આપણે આ રીતે લખી દેવાનું કે લિમિટ f of x tends to 5 right side is equal to limit f of x when x tends to 5 left side therefore limit f of x tends to 5 is equal to 0 આ આપણે બીજી રીત વિચારી શકાશે એક્ઝામ્પલ નંબર 28 ધારો કે fx is equal to a plus bx x less than 1 for x is equal to 1 b minus ax x greater than 1 અને જો લિમિટ f of x when x tends to 1 is equal to f of 1 તો a અને b ની શક્ય કિંમતો કઈ છે હવે એક્ચ્યુઅલી આનો અર્થ આવો થાય લિમિટ f of x tends to 1 is equal to f of 1 એનો અર્થ લિમિટ f of x when x tends to 1 is equal to 4 f of 1 x is equal to 1 વખતે 4 આવે હવે અહીંયા આગળ આપણે લક્ષનું અસ્તિત્વ તો છે જ અને લક્ષના અસ્તિત્વનું લક્ષનું મૂલ્ય પણ 4 આવે અહીંયા આપણે લક્ષ લિમિટ f of x when x tends to 1 નથી શોધવાનું લક્ષનું અસ્તિત્વ તો છે જ એનો અર્થ એવો થયો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન જ છે આગળના એક્ઝામ્પલમાં આપણે લિમિટ f of x tends to 1 શોધો અને આ રીતે અસમતા આપી હતી તો આપણે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધતા બંને સમાન આવે તો જ આપણે એવું કહેતા કે લક્ષનું અસ્તિત્વ છે અહીંયા તો લિમિટ f of x tends to 1 નું મૂલ્ય મળ્યું છે અને જે મૂલ્ય છે f of 1 x is equal to 1 માટે 4 છે એનો અર્થ એવો થયો કે ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ સમાન જ છે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધવાનું ખરું પણ એ સમાન છે કે નહીં એવું નહીં એ લક્ષનું અસ્તિત્વ છે એટલે ડાબી અને જમણીનું લક્ષ સમાન જ હોય ઓકે હવે આપણને અહીંયા x tends to 1 x less than 1 x greater than 1 આપ્યું છે ડાબી અને જમણી બાજુનું લક્ષ શોધીએ લિમિટ f of x tends to 1 right side એનો મીનિંગ થયો x greater than 1 x greater than 1 એટલે આવી જઈ લેવાનું is equal to limit b minus ax when x tends to 1 right side x is equal to 1 મૂકી દો b minus a into 1 is equal to b minus a limit f of x tends to 1 left side એનો મીનિંગ થાય x less than 1 is equal to limit x less than 1 આ વિધેય લેવાનું a plus bx x tends to 1 left side x is equal to 1 મૂકી દે a plus b into 1 is equal to a plus b હવે આપણને લિમિટ f of x tends to 1 is equal to 4 છે લિમિટ f of x tends to 1 is equal to 4 therefore limit f of x tends to 1 right side is equal to limit f of x tends to 1 left side is equal to 4 અહીંયા લક્ષનું અસ્તિત્વ તો છે જ એનો અર્થ એવો થયો કે 1 ની ડાબી જમણી બાજુ 1 ની ડાબી બાજુનું લક્ષ સમાન જ છે લક્ષનું અસ્તિત્વ હોય કે ત્યારે જ હોય કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષનું અસ્તિત્વ હોય બંને સમાન હોય
અહીંયા લક્ષનું અસ્તિત્વ તો છે ને, લક્ષ 4 છે, તો અહીંયા આગળ આના બરાબર આવું પણ લખી શકાય કે લિમિટ f of x extends to 1 right side is equal to limit f of x extends to 1 left side આના is equal to 4 as it is લખ્યા છે. હવે x tends to 1 left side b minus a, therefore b minus a, x tends to 1 left side a plus b is equal to 4, therefore b minus a is equal to 4 અને a plus b is equal to 4. સમીકરણ 1 અને 2 પરથી આ બે કેન્સલ, 2b is equal to 8, b is equal to 4, b is equal to 4. સમીકરણ 1 માં મૂકતા ગમે તે એકમાં મૂકી દે, આ અથવા આ, b minus a is equal to 4, 4 minus a is equal to 4, therefore a is equal to 0, b is equal to 4, a is equal to 0. અહીંયા લક્ષનું અસ્તિત્વ તો છે જ અને એ f of 1 છે, f of 1 એટલે x is equal to 1, ફક્ત f of 1 કહેવાય, f of 1 is equal to 4 કહેવાય. f of x, x બરાબર 1 છે, x is equal to 1 માટે 4 આવે, એટલે આપણે ડાબી બાજુ લક્ષ, કારણ કે વિધેય આપણને x less than 1 માટે અલગ આપ્યું છે, x greater than માટે અલગ આપ્યું છે, એટલે 1 ની ડાબી બાજુ અને જમણી બાજુ શોધવાની અને લક્ષનું અસ્તિત્વ અહીં આપેલું છે, એટલે ડાબી ને જમણીને સરખાવી દેવાના અને સમીકરણ મેળવવાના, એના પરથી આપણને a અને b નું મૂલ્ય મળશે. એક્ઝામ્પલ નંબર 29. ધારો કે a1 a2 up to a એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે અને fx is equal to x minus a1 into x minus a2 up to x minus a વ્યાખ્યાયિત કરો, તો લિમિટ f of x when x tends to a1 શું થાય? લિમિટ f of x when x tends to a1 is equal to limit fx, fx એટલે આ મૂકી દો, x minus a1 into x minus a2 and so on x minus a when x tends to a1. x is equal to a1 મૂકી જઈએ, તો a1 minus a1 into a1 minus a2 up to a1 minus an is equal to 0 into a1 minus a2 up to a1 minus an is equal to 0. હવે આગળ એવો ક્વેશ્ચન છે કે કોઈક a is not equal to a1 a2 up to an, એટલે a is not equal to a1, a is not equal to a2, a is not equal to a3 અને up to a is not equal to an, તો લિમિટ f of x when x tends to a1, લિમિટ f of x when x tends to a is equal to limit f of x, x વિધેય લેવાનું આપણે, x minus a1 into x minus a2 up to x minus an when x tends to a. x is equal to a મૂકી દો, a minus a1 into a minus a2 up to a minus an. આ 0 નહીં થાય, કેમ કે a is not equal to a1, a is not equal to a2, a is not equal to a3, a is not equal to a4 and so on, a is not equal to an. a is not equal to a1, a2 up to a, એટલે લિમિટ f of x when x tends to નું મૂલ્ય મળ્યું આપણને a minus a1 into a minus a2 up to a minus an. Example number 30. जो fx is equal to mod x plus 1, x less than 0, 0, x is equal to 0, mod x minus 1, x greater than 0. એની કઈ કિંમત કે કિંમતો માટે લિમિટ f of x when x tends to a નું અસ્તિત્વ છે? હવે અહીંયા આગળ આપણે x less than 0, x greater than 0 આપ્યું છે, એટલે આપણે 0 ની ડાબી બાજુ અને 0 ની જમણી બાજુ લક્ષનું અસ્તિત્વ શોધીશું.
લક્ષનું અસ્તિત્વ છે કે નહીં તે ચકાસીશું. કારણ કે આપણે x less than 0 x greater than 0 આપ્યો છે એટલે 0 ની ડાબી બાજુની લિમિટ 0 ની જમણી બાજુની લિમિટ શોધીશું. એટલે x tends to a એટલે a is equal to 0 માટે ચકાસી રહ્યા છે આપણે. લિમિટ f of x when x tends to 0 right side, x tends to 0 right side એનો અર્થ થયો x greater than 0, x greater than 0 એટલે આપણે આ વિધેય લેવાનું is equal to limit of mod x minus 1 x tends to 0 right side is equal to limit of. હવે એક્ચ્યુઅલી માનાંક આવે એટલે આપણે બે વિચારવું પડે કે પ્લસ x લો કે માઈનસ x લો, પણ એ જો આ આપણે આ વિધેય લેવું છે એ વિધેયમાં સતત x greater than 0 આપ્યો છે એટલે કે x પોઝિટિવ છે એટલે માનાંકની જગ્યાએ આપણે x પોઝિટિવ x minus 1 x tends to 0 right side x બરાબર 0 મૂકી દો 0 minus 1 is equal to minus 1. હવે ડાબી બાજુનું લક્ષ લિમિટ f of x x tends to 0 લેફ્ટ સાઈડ એનો મીનિંગ થયો x less than 0 એટલે આ વિધેય લઈશું. લિમિટ mod x plus 1 x tends to 0 લેફ્ટ સાઈડ. અહીંયા આગળ પણ આપણે એવું વિચાર આવે કે mod x એટલે પ્લસ x લો કે માઈનસ x લો, પણ x less than 0 હોવાથી અહીંયા લેવાય માઈનસ x. લિમિટ ઓફ minus x plus 1 when x tends to 0 left side x બરાબર 0 મૂકી દો 0 plus 1 is equal to 1. અહીંયા આગળ 0 ની જમણી બાજુ અને 0 ની ડાબી બાજુનું લક્ષનું અસ્તિત્વ તો છે પણ સમાન નથી. લિમિટ f of x x tends to 0 right side is not equal to limit f of x x tends to 0 left side. Therefore limit f of x x tends to 0 નું અસ્તિત્વ નથી. Therefore a is equal to 0 માટે limit f of x when x tends to a બરાબર 0 લીધો એટલે 0 ની જમણી બાજુની લિમિટ અને 0 ની ડાબી બાજુની લિમિટ શોધી અને બંનેનું અસ્તિત્વ છે પણ સમાન નથી એટલે લિમિટ f of x x tends to 0 નું અસ્તિત્વ નથી. therefore a is equal to 0 માટે લિમિટ f of x when x tends to a અહીંયા a x tends to a છે એટલે મેં a લખ્યા પણ એ આપણે શું લીધા છે 0 એટલે 0 ની ડાબી બાજુ 0 ની જમણી બાજુની લિમિટ નું અસ્તિત્વ નથી. એનો અર્થ એવો થયો કે a is equal to 0 માટે લક્ષનું અસ્તિત્વ નથી. એનો અર્થ એવો થાય કે a is not equal to 0 માટે લિમિટ f of x when x tends to a નું અસ્તિત્વ છે. therefore a is not equal to 0 માટે લિમિટ f of x when x tends to a નું અસ્તિત્વ છે. હવે એ સમજવા માટે એક એક્ઝામ્પલ લે. દાખલા તરીકે a is not equal to 0 એટલે દાખલા તરીકે a is equal to 1 કે 2 ગમે તે લો. દાખલા તરીકે a is equal to 1 લો. a is equal to 1 લો. હવે આ એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ ગયો પણ સહેજ સમજવા માટે તમને આ લિમિટ f of x x tends to 1 ચકાસીએ. x tends to 1 એટલે કે લિમિટ f of x x tends to 1 right side. x tends to 1 right side નો મીનિંગ થાય x greater than 1. x greater than 1 એટલે x પોઝિટિવ થયા. x પોઝિટિવ થયા એટલે આ વિધેય લેવાનું is equal to limit of mod x minus 1 x tends to 1 right side. હવે x પોઝિટિવ છે એટલે mod x ની જગ્યાએ x લખીશું આપણે. limit of x minus 1 when x tends to 1 right side x is equal to 1 મૂકી દો 1 minus 1 0 એટલે કે 1 ની જમણી બાજુનું લક્ષ 0 આવે. 1 ની ડાબી બાજુનું લક્ષ જોઈએ આપણે. લિમિટ f of x x tends to 1 left side x tends to 1 left side એનો મીનિંગ થયો x less than 1. x less than 1 એટલે નેગેટિવ નહીં. x 1 ની વધુ ને વધુ નજીક જઈ રહ્યો છે પણ 1 થી
1 ની ડાબી બાજુ, 1 ની સહેજ ડાબી બાજુ બધી ધન જ સંખ્યા હોય, પણ 1 ની નજીક 0.9 0.99 0.999 એટલે x tends to 1 લેફ્ટ સાઈડ નો મીનિંગ એવો થાય કે x less than 1 એટલે 1 કરતા નાની સંખ્યાઓ 0 -1 -2 એવું નથી વિચારવાનું, x ની વધુને વધુ નજીક જ લેવાની, પણ 1 થી સહેજ નાની, 1 થી સહેજ નાની એટલે કે પોઝિટિવ જ આવે, એના માટે પણ આ જ વિધેય લેવાનું છે. એના માટે આપણે એ જ વિધેય લઈશું કે mod x - 1 x tends to 1 લેફ્ટ સાઈડ, આમાં પણ આન્સર આપણે x = 1 મૂકીશું એટલે 0 આવશે. 1 ની જમણી બાજુ 1 ની ડાબી બાજુનું લક્ષનું અસ્તિત્વ છે જે સમાનપણ આવ્યું, therefore limit f of x tends to 1 નું અસ્તિત્વ છે. હવે 1 સિવાય 2 લો, 3 લો, 4 લો, તો એના માટે આ જ વિધેય લેવું પડશે. 3 ની જમણી બાજુ 3 ની ડાબી બાજુ આ જ વિધેય. જ્યારે અહીંયા 0 ની જમણી ને ડાબી બાજુ વિધેય બદલાઈ જાય છે, સાથે સાથે એના અસ્તિત્વ તો છે પણ એનું મૂલ્ય પણ બદલાઈ જાય છે, એટલે x tends to 0 નું અસ્તિત્વ નથી. હવે તમે વિચાર્યું કે સર x tends to 1 2 3 4 વિચાર્યું, માઈનસ માટે x tends to 1 x tends to -2 વિચારીએ આપણે, x tends to -2 ની જમણી બાજુ, x tends to -2 ની જમણી બાજુ એટલે કે -2 ની વધુને વધુ નજીક, તો નેગેટિવ જ સંખ્યા આવે, નેગેટિવ માટે આ જ વિધેય લેવાનું. -2 ની ડાબી બાજુ, -2 ની ડાબી બાજુ એટલે -2 ની વધુને વધુ નજીક, એના માટે આ જ વિધેય આવવાની, એટલે બંને ડાબી x tends to 2 ની ડાબી બાજુ જમણી બાજુ એક જ વિધેય લઈએ છીએ આપણે, અને x = -2 મૂકશું આપણે, તો આનો જવાબ જમણી બાજુ માટે અને x ડાબી બાજુ માટે જવાબ સરખો આવશે, એટલે x tends to -2 નું પણ અસ્તિત્વ થવાનું છે. એટલા માટે a is not equal to 0 માટે fx નું અસ્તિત્વ છે, પણ a is equal to 0 માટે fx નું અસ્તિત્વ નથી. a is not equal to 0 માટે કોઈ પણ વાસ્તવિક r a belongs to r minus 0 માટે fx નું અસ્તિત્વ, limit of f x tends to a નું અસ્તિત્વ થશે. આ એક ઉદાહરણ છે, આની કઈ જરૂર નથી, આ સમજવા માટે તમને બતાવેલ. અહીંયા એક્ઝામ્પલ પૂરો થઈ જાય છે. એક્ઝામ્પલ નંબર 31, જો વિધેય fx limit f of x -2 upon x square -1 when x tends to 1 is equal to pi. એટલે આ જે વિધેય છે fx -2 upon x square -1 ની લિમિટ x tends to 1 આગળ pi છે ને સંતોષે તો લિમિટ f of x when x tends to 1 શોધો. એટલે આપણે fx શોધવાનું અને એ fx ની લિમિટ x tends to 1 આગળ શોધવાનું. લિમિટ f of x -2 upon x square -1 when x tends to 1 is equal to pi. હવે તમે કદાચ એવું વિચારો સર સીધું આવું ના કરી x = 1 મૂકી દઈએ, x = 1 મૂકશું તો છેદ 0 થશે, પણ એક્ચ્યુઅલી છેદ 0 છે જ નહીં, કારણ કે આની લિમિટ x tends to 1 આગળ pi છે, એટલે છેદ 0 નથી. આપણે આને આ રીતે લક્ષના કાર્ય નિયમનો ઉપયોગ કરીશું. લિમિટ f of x -2 when x tends to 1 upon limit x square -1 when x tends to 1 is equal to pi. અંશ અને છેદમાં એટલે આ સમય પદાવલી આપી છે, એટલે અંશમાં વિધેય ભાગ્યા અંશમાં લિમિટ અને છેદમાં લિમિટ લક્ષના કાર્ય નિયમ પ્રમાણે આપણે આ ઉપયોગ કર્યો. હવે આને આ બાજુ ગુણી કાઢીશું. therefore limit f of x -2 when x tends to 1 is equal to pi into limit of x square -1 when x tends to 1. therefore limit f of x when x tends to 1 -2 is equal to pi, x is equal to 1 -1. therefore limit f of x when x tends to 1 minus limit of 2 when x tends to 1 is equal to 0. અહીંયા બે વિધેયની બાદબાકીની લિમિટ છે, તો એક વિધેયને લિમિટ માઈનસ બીજા વિધેયને લિમિટ કરી, અને અહીંયા તો x = 1 મૂક્યો એટલે આ સાઈડ તો 0 થઈ ગયું. આ લિમિટ 2 when x tends to 1 આ તો અચળ છે, આમાં x છે ને, તો x = 1 નહીં મૂકી શકાય,
therefore limit f of x when x tends to 1 minus 2 is equal to 0. Therefore limit f of x when x tends to 1 is equal to 2. આમાં આ અચળ વિધેય છે. અહીંયા x હોય તો આપણે x is equal to 1 મૂકી શકાય. અહીંયા x તો છે एक्चुअली પણ કેવું છે x ની 0 ઘાતાંક છે. હવે x is equal to 1 મૂકીએ તો 2 into 1 ની 0 ઘાતાંક એટલે 2 into 1 રહેવાનું છે. અહીંયા અચળ વિધેય થઈ ગયું છે. લિમિટ ની કઈ જરૂર નથી અચળ વિધેયમાં. x હોય તો આપણે x ની કિંમત x is equal to 1 મૂકી શકીએ એટલે લિમિટ ઓફ 2 when x tends to 1 is equal to 2 લખાય. 2 ને આ સાઈડ લઈ ગયો લિમિટ f of x when x tends to 1 is equal to 2 મળ્યું આપણને. એક્ઝામ્પલ નંબર 32. જો fx is equal to mx square plus nx less than 0, nx plus m 0 less than or equal to x less than or equal to 1 અને nx cube plus m x greater than 1 તો કયા પૂર્ણાંકો m અને n માટે લિમિટ f of x x tends to 0 અને લિમિટ f of x x tends to 1 એ બંનેના લક્ષનું અસ્તિત્વ હોય. બંનેના લક્ષનું અસ્તિત્વ તો છે પણ m અને n કયા પૂર્ણાંકો માટે બંનેના લક્ષનું અસ્તિત્વ છે. હવે આપણને અહીં આગળ x less than 0 અને 0 less than x માટે અલગ અલગ વિધેય આપ્યા છે એટલે આપણે x tends to 0 રાઈટ સાઈડ અને x tends to 0 લેફ્ટ સાઈડ શોધીશું. લિમિટ f of x x tends to 0 રાઈટ સાઈડ એનો મીનિંગ થયો x greater than 0. x greater than નથી આપ્યા તેને ઉલટાઈ દઈએ અને આમ પણ લખાય 0 less than x 0 less than x આ વિધેય લેવાનું આપણે is equal to limit of nx plus m when x tends to 0 right side x is equal to 0 મૂકી દઈએ n into 0 plus m is equal to m. limit f of x x tends to 0 left side એનો મીનિંગ થયો x less than 0 x less than 0 એટલે આ વિધેય લેવાનું. limit of mx square plus n when x tends to 0 left side x is equal to 0 મૂકી દઈએ m into 0 plus n is equal to m. limit f of x when x tends to 0 નું અસ્તિત્વ છે. therefore limit f of x when x tends to 0 right side is equal to limit f of x when x tends to 0 left side. લક્ષનું અસ્તિત્વ તો આપણને આપી દીધું છે. આપણને પ્રશ્ન એવો છે કયા પૂર્ણાંકો m અને n માટે આનું અસ્તિત્વ છે. તો x tends to 0 right side એટલે m x tends to 0 left side is equal to n. therefore m is equal to n માટે limit f of x when x tends to 0 નું અસ્તિત્વ છે. અહીંયા આગળ આપણને x tends to limit f of x x tends to 0 શોધવાનું છે પણ આપણને 0 x less than 0 0 less than x બંને માટે અલગ અલગ વિધેય આપ્યા છે એટલા માટે આપણે x tends to 0 રાઈટ સાઈડ અને x tends to 0 લેફ્ટ સાઈડ શોધ્યું. લિમિટ f of x x tends to 0 નું અસ્તિત્વ તો છે જ. એનો અર્થ એવો થયો કે 0 ની જમણી બાજુ અને 0 ની ડાબી બાજુનું લક્ષ સમાન છે. therefore m is equal to n માટે લિમિટ f of x x tends to 0 નું અસ્તિત્વ છે. હવે આપણે લિમિટ f of x x tends to 1 નું અસ્તિત્વ m અને n કયા પૂર્ણાંક m અને n માટે છે તે શોધીએ. હવે આપણે લિમિટ f of x when x tends to 1 નું અસ્તિત્વ કયા પૂર્ણાંકો m અને n માટે છે તે શોધીશું. અહીં આગળ વિધેયમાં x less than 1 x greater than 1 આપ્યું છે એટલે 1 ની ડાબી બાજુ 1 ની જમણી બાજુનું લક્ષ ચકાસીશું આપણે. લિમિટ f of x x tends to 1 right side એનો મીનિંગ થયો x greater than 1 x greater than 1 એના માટે આ વિધેય લઈશું is equal to limit of n x cube plus m when x tends to 1 right side x is equal to 1 મૂકી દઈએ n into 1 cube plus n
ઇઝ ઇક્વલ ટુ n પ્લસ m. હવે 1 ની ડાબી બાજુનું લિમિટ શોધીશું. લિમિટ f of x x tends to 1 લેફ્ટ સાઈડ, એનો મીનિંગ x less than 1, x less than 1 માટે આવી દે, is equal to limit of nx plus m when x tends to 1 left side, x is equal to 1, n into 1 plus m is equal to n plus m. અહીં આપણને લિમિટ f of x when x tends to 1 નું અસ્તિત્વ છે. Therefore limit f of x x tends to 1 right side is equal to limit f of x when x tends to 1 left side. લક્ષનું અસ્તિત્વ છે એટલે કે ડાબી ને જમણી સમાન છે એટલે જ લક્ષનું અસ્તિત્વ છે. 1 ની જમણી બાજુનું લક્ષ છે n plus m, 1 ની ડાબી બાજુનું લક્ષ છે n plus m. Therefore n is equal to n plus m is equal to n plus m માટે લિમિટ f of x when x tends to 1 નું અસ્તિત્વ છે. આપણને કયા પૂર્ણાંકો m અને n માટે લિમિટ f of x when x tends to 1 નું અસ્તિત્વ છે? તો n plus m is equal to n plus m માટે લિમિટ f of x when x tends to 1 નું અસ્તિત્વ છે.